કેનાલ પાસે જે હત્યા બની હતી આખી ઘટનાની અંદર તપાસમાં શું બહાર આવ્યું અને કોણ હતું? ગઈ તારીખ 11/7/2026 રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે સાલમા ગામે ઓએનજીસી ના ગેટ પાસે કેનાલમાં એક અજાણી સ્ત્રીની લાશ પડી છે. જે અનુસંધાને પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ કેનાલમાં અર્ધડૂબેલી હાલતમાં મળે તો તે અંગે ગુનો દાખલ કરી અને આઈજીપી સાહેબ વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક સાહેબ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન નીચે વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી, ત્યારબાદ પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી કિરણબેન ઠાકુર વગેરેની ટીમ બનાવી અને સૌપ્રથમ તો મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી હતી. તેથી ગાંડી સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડીવાયએસપી કિરણબેન ઠાકુરે ખૂબ જ કુશળતાથી મરણ જનાર સ્ત્રીના ફોટા ઉપરથી એ સ્ત્રીની ઓળખ થઈ અને એના ઉપરથી આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર સ્ત્રી જે છે એનું નામ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર અને પાલેજમાં રહે છે. એ બાબતની માહિતી મળી, ત્યાંથી તપાસ કરતા એ હકીકત સાચી જણાય. જે અનુસંધાને ત્યારબાદ આગળની તપાસમાં ચાલુ રાખી અને એ બેન શું કરે છે, ક્યાં જતા હતા એ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર પાર્વતીબેન છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાયકલ ઉપર નીકળ્યા અને સાંજમાં કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે તે વિધવા હોય, તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય. જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાયકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. શું અન્ય કોઈ આરોપીમાં સહભાગી હતા કે કેમ? હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી, પણ તપાસ ચાલુ છે. કેટલા સમયથી આ પ્રેમ સંબંધમાં હતા? આ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેમ સંબંધમાં. અને શું કામગીરી કરતા હતા અને ક્યાં કામ? એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન. અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે. શું લોકો એસએસજીમાં હતા, નોકરી કરતા હતા? પાદરા કેનાલ કેવી રીતે આવ્યા? કયા કારણસર પાદરા કેનાલ સુધી આવ્યા? મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું. અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાયકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને સાંજમાં સુધી આવેલા. ઓકે, થેન્ક યુ.